નમસ્કાર. આગળ આપણે વર્ગીકરણના આધારોની અંદર આયોજનના સ્તરો વિશે જોયું. ત્યાર પછી છે દૈહિક સમમિતિ. આપણે જે આ બધી ચર્ચા કરીએ છીએ એ શું છે? સજીવોના જે પાયાના લક્ષણો છે એની આપણે ચર્ચા કરીએ છીએ. દૈહિક સમમિતિ. સાદી ભાષામાં આપણે જો સમજવું હોય કે સમમિતિ એટલે શું, તો સરખા ભાગો. અહીં આપણે પ્રાણી શરીરના સરખા ભાગો એવો મતલબ છે કાઢવાનો છે સમમિતિ. તો દૈહિક સમમિતિ છે 3 પ્રકારની હોઈ શકે. 3 પ્રકારની એટલે દ્વિપાર્શ્વ સમમિતિ, અરીય સમમિતિ અને અસમમિતિ. તમને ટેક્સ્ટબુકની અંદર સમમિતિ મુદ્દામાં પહેલા અસમમિતિ વિશે સમજાવ્યું છે, પછી અરીય સમમિતિ વિશે અને છેલ્લે દ્વિપાર્શ્વ સમમિતિ વિશે. તો આપણે છે પહેલા દ્વિપાર્શ્વ સમજશું, જેથી કરીને આપણને આઈડિયા છે એ આવે કે આ ખરેખર સમમિતિ એટલે શું એમ. તો આપણે પ્રાણીઓને તેમની સમમિતિને આધારે પણ વર્ગીકૃત કરી શકીએ છીએ. એટલે જે મેં કીધું એ પ્રમાણે કે 3 પ્રકારની સમમિતિ છે, તો એમાં કયા પ્રાણીઓ કઈ સમમિતિ ધરાવે છે એ આપણે જાણી શકતા હોઈએ છીએ. તો 3 સમમિતિમાંની પહેલી સમમિતિ આપણે ભણીએ, દ્વિપાર્શ્વ સમમિતિ. દ્વિપાર્શ્વ સમમિતિ. હવે દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું? તો કોઈ પણ પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી, એટલે કે કોઈ એક જ ધરીથી જો એ પ્રાણી શરીરના 2 સરખા ભાગ થતા હોય, ડાબો અને જમણો, તો તેવી સમમિતિને આપણે દ્વિપાર્શ્વ સમમિતિ કહી શકીએ. એટલે આપણે એની વ્યાખ્યા આપી કે પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર, પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી તેના 2 સરખા ભાગો, એ 2 સરખા ભાગો એટલે ડાબો અને જમણો, ડાબો અને જમણો સરખા ભાગો થતા હોય તો તેને દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે. શું કીધું કે પ્રાણી શરીર, આ શરીરના એકદમ મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી જો આપણે એના 2 સરખા ભાગો કરી શકીએ, અથવા તો 2 સરખા ભાગ થતા હોય ડાબો અને જમણો, તો તેને દ્વિપાર્શ્વ. દ્વિપાર્શ્વ એટલે 2 બાજુ. તો આપણું જે શરીર છે, માનવ શરીર, એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે એવું આપણે કહી શકીએ. શું કામ? તો આપણે એકદમ મધ્યમાંથી કોઈ એક ધરી આમ પસાર કરી તો ડાબો અને જમણો એવા 2 સરખા ભાગ બનશે. તો આવા પ્રકારના જે બધા પ્રાણીઓ હશે, તો એવા પ્રાણીઓના શરીર દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા હશે. અહીં ખાલી આપણે એમને સમજીએ તો આ ચોરસ છે એ કોઈ પ્રાણી શરીર છે એવું સમજી લો. તો હવે વ્યાખ્યા પ્રમાણે આપણે એના ભાગ કરતા જઈએ તો મધ્ય અક્ષ એટલે આ મધ્ય ભાગ છે, એમાં કોઈ એક જ ધરી આપણે એમ સીધી પસાર કરીએ તો 2 સરખા ભાગો, આ ડાબો ભાગ અને આ જમણો ભાગ,
બંને ભાગ કેવા મળતા હોય? સરખા મળતા હોય, એક જ સરખા. તો એવા પ્રાણી શરીરની સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાશે. એના ઉદાહરણોની અંદર આપણે નુપુરક અને સંધિપાત જેવા વગેરે સમુદાયો સમાવી શકીએ. ઉદાહરણ તરીકે નુપુરક, સંધિપાત અને અન્ય સમુદાય. આ બધા પ્રાણીઓના શરીર છે એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા હોય છે. ટેક્સ્ટબુકની અંદર આકૃતિ 4.1a અને 4.1b, એમાં 4.1b જે આકૃતિ છે એ દ્વિપાર્શ્વ સમમિતિ આપણને બતાવે છે. ટેક્સ્ટબુકની અંદર તમે જોઈ શકો છો કે એમાં આપણને કરચલો બતાવેલો છે, જે સંધિપાત સમુદાયનું પ્રાણી છે. એની વચ્ચોવચ્ચ એના શરીરમાં એક લાઈન કરેલી છે, એટલે એ ધરી પસાર કરી. તો એક ડાબો અને એક જમણો, આવા બે સરખા ભાગો આપણે એમાં જોઈ શકીએ છીએ. ત્યાર પછીની બીજી સમમિતિ છે અરીય સમમિતિ. અરીય સમમિતિ. તો તમે નામ જેમ અહીંયા દ્વિપાર્શ્વમાં આપણે બે સરખા ભાગોની વાત કરી, અહીંયા અરીય. અરીય એટલે ત્રિજ્યાવર્તી. તો પ્રાણી શરીર, અહીં આપણે મધ્ય અક્ષ શબ્દ વાપરતા હતા. હવે આની અંદર કોઈ પણ અક્ષ પરથી ધરી પસાર કરવામાં આવે તો એના બે સરખા ભાગો થઈ શકતા હોય છે. અથવા તો આપણે એવી રીતના પણ વ્યાખ્યા આપી શકીએ કે પ્રાણી શરીરને ત્રિજ્યાવર્તી રીતે કોઈ ધરી પસાર કરવામાં આવે તો તેના બે કે તેથી વધારે સરખા ભાગો થતા હોય તો તેને અરીય સમમિતિ કહે છે. અરીય સમમિતિ કહે છે. ટેક્સ્ટબુકની અંદર કદાચ થોડીક વ્યાખ્યા અલગ રીતથી છે. એમાં આપણને એવું કીધું છે કે જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરના સરખા ભાગોમાં વિભાજિત ન કરી, જે બધી લાઈન છે એ ઉપર અસમમિતિની છે. પછી જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને બે સરખા ભાગોમાં વિભાજિત કરે તેને અરીય સમમિતિ કહે છે. એક્ઝેક્ટ મધ્યમાંથી જ પસાર થાય એવું જરૂરી નથી. જેમ કે આ ચોરસ એક પ્રાણી છે. હવે ત્રિજ્યાવર્તી રીતે કીધું છે કે હું એને આ રીતે પણ ધરી પસાર કરાવી શકું તો પણ બે સરખા ભાગો મળશે. આ રીતે પણ આપણે ધરી પસાર કરી શકીએ તો પણ બે સરખા ભાગો મળશે. આ રીતે પણ આપણે ધરી પસાર કરી શકીએ તો પણ બે સરખા ભાગો મળશે. અને આ રીતે પણ આપણે ધરી પસાર કરીએ તો પણ બે સરખા ભાગો મળશે. તો આ કેવી ધરી થઈ? ત્રિજ્યાવર્તી. એટલે સાચી વ્યાખ્યા આપણે આ જ રાખવાની છે, મગજમાં બેસાડવાની છે કે પ્રાણી શરીરને ત્રિજ્યાવર્તી રીતે કોઈ ધરી પસાર કરવામાં આવે તો તેના બે અથવા તો બે થી વધારે સરખા ભાગો થતા હોય તો તેને અરીય સમમિતિ કહે છે. જો તમે ખાલી આમ ક્રોસમાં ધરી પસાર કરો તો બે સરખા ભાગ મળે, એક જ ધરી. પણ આવી રીતના ત્રિજ્યાવર્તી રીતે જો ધરી પસાર કરશું તો બે કરતા વધારે સરખા ભાગો મળશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ સ્ટારફિશ, તારા માછલી આપણે બધાએ જોયું. તો એને તમે કોઈ પણ રીતથી કટ કરશો ત્રિજ્યાવર્તી રીતે તો એના 5 સરખા ભાગો આપણને મળશે, કારણ કે એના 5 હસ્ત હોય છે. તો જે પ્રાણીઓ આ મુજબની સમમિતિ ધરાવતા હોય
કે ત્રિજ્યાવર્તી રીતે આપણે એના શરીર ઉપર ધરી પસાર કરીએ અને જો 2 અથવા 2 કરતાં વધારે સરખા ભાગો મળતા હોય તો પછી આપણે એને અરીય સમમિતિ અથવા તો ત્રિજ્યાવર્તી સમમિતિ તરીકે ઓળખી શકીએ. આની અંદર કોષ્ઠાંતરી, પંકતધરા, શૂળત્વચી આ બધા એમના ઉદાહરણો છે. ઉદાહરણ તરીકે કોષ્ઠાંતરી સમુદાયના જે પ્રાણીઓ છે, પછી પંકતધરા, શૂળત્વચી. આ નામ કદાચ અટપટું લાગે પણ આપણે આગળ એ સમુદાય ભણશું એટલે તમને ખબર પડશે કે પંકતધરાના વિશિષ્ટ લક્ષણો શું હોય. તો આ પ્રકારના જે સમુદાયના પ્રાણીઓ છે આ બધા પ્રાણીઓ અરીય સમમિતિ ધરાવે છે. ત્યાર પછીની ત્રીજી સમમિતિ છે અસમમિતિ. હવે નામ આપ્યું છે અસમમિતિ તો આપણે સમજી શકીએ કે એમાં કોઈ પ્રકારની સમમિતિ જળવાતી હશે નહીં. ત્રીજો પ્રકાર અસમમિતિ. તો એની વ્યાખ્યા આપણે આવી આપી શકીએ કે પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી જો 2 સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસમમિતિ કહે છે. અસમમિતિ કહે છે. ચાલો, શું કીધું? પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી જો 2 સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસમમિતિ કહે છે. આ ખાસ કરીને જે વાદળીઓ છે એટલે કે સછિદ્ર સમુદાયના જે પ્રાણીઓ છે, ઉદાહરણ તરીકે સછિદ્ર એટલે કે વાદળી, તો એમનો આકાર છે અનિશ્ચિત હોય છે. એમના શરીર આવા પ્રકારનું કંઈક એમનું શરીર હોય છે. આ કોઈ એક સ્પોન્જીલા મેં દોરી છે. તો હવે આમાં તમે કોઈ પણ એંગલથી ધરી પસાર કરશો તો એના 2 સરખા ભાગો નહીં થઈ શકે. આપણે એકદમ મધ્ય અક્ષમાંથી આમ ધરી પસાર કરશું તો ડાબો અને જમણો એવા 2 સરખા ભાગ આપને નહીં મળે. અથવા ત્રિજ્યાવર્તી રીતે પણ તમે એને કટ કરો તો પણ 2 સરખા ભાગો મળશે નહીં. તો આવા પ્રાણી શરીર અસમમિતિ ધરાવે છે એવું આપણે કહી શકીએ. તો આ વાત થઈ દૈહિક સમમિતિ, જેની અંદર આપણે 3 સમમિતિ જોઈ: દ્વિપાર્શ્વ સમમિતિ, અરીય સમમિતિ અને અસમમિતિ. એટલે 2 અથવા 3 માર્કની અંદર આ ખાસ પૂછાઈ શકે અને આમાંથી MCQ પણ નીકળી શકે. તો આપણે અહીં 2 વર્ગીકરણના આધારના જે પાયાના લક્ષણો છે તેની ચર્ચા આપણે જોઈ: આયોજનના સ્તરો અને દૈહિક સમમિતિ. ત્યાર પછીનું ત્રીજું પાયાનું લક્ષણ આપણે ભણવાનું છે ગર્ભસ્તરીય આયોજન. ચાલો વાત કરીએ ગર્ભસ્તરીય આયોજનની. ગર્ભસ્તરીય આયોજન. અહીં આપણે પ્રાણીઓના ગર્ભનું આયોજન કેવા પ્રકારનું હોય છે તેના વિશેની ચર્ચા કરવાની છે. તો પ્રાણીનો જે શરૂઆતનો ગર્ભ હશે, જે ફલનને અંતે બનેલ હશે, તો આવો ગર્ભ કે જે અસંખ્ય કોષો ધરાવતો હશે, તો એની અંદર જેટલા કોષો છે એ કોષો કેટલા સ્તરમાં ગોઠવાયેલા છે
અને ગર્ભની રચના કરે છે. એના આધારે આપણે ગર્ભસ્તરીય આયોજનને સમજવાનું છે. તો બે પ્રકારના ગર્ભસ્તરીય આયોજનો છે, દ્વિગર્ભસ્તરીય આયોજન અને ત્રિગર્ભસ્તરીય આયોજન. એમાં પહેલી આપણે વાત કરીએ દ્વિગર્ભસ્તરીય આયોજન. દ્વિગર્ભસ્તરીય આયોજન. હવે નામ આપ્યું છે દ્વિગર્ભસ્તરીય આયોજન, એટલે સ્વાભાવિક રીતે આપણે કદાચ વિચારી શકીએ કે જે પ્રાણીઓના ગર્ભ દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવતા હશે તો એમની અંદર કોષો બે ગર્ભસ્તરીયોમાં ગોઠવાયેલા હોય છે. આની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ: જે પ્રાણીઓના ગર્ભ કોષોના બે ગર્ભ સ્તર ધરાવે છે તેને દ્વિગર્ભસ્તરીય આયોજન કહે છે. શું કીધું? કે જે પ્રાણીઓના ગર્ભ કોષોના બે ગર્ભસ્તર ધરાવે છે તેને દ્વિગર્ભસ્તરીય આયોજન કહે છે. હવે અહીં કોષોના બે ગર્ભસ્તરીય આયોજન હશે, એટલે કે જેટલા કોષો છે એ ગર્ભની અંદર બે સ્તર દ્વારા જોડાયેલા હશે. એમાં જે બહારનું સ્તર હશે, બહારનું સ્તર છે એને બાહ્ય ગર્ભસ્તર કહેવાશે. બાહ્ય ગર્ભસ્તર. અને જે અંદરનું સ્તર હશે તે અંદરના સ્તરને અંતઃગર્ભસ્તર કહેવાશે. અંતઃગર્ભસ્તર. તો આવા બે સ્તર હશે. આકૃતિ સાથે આપણે સમજીએ. તમને ટેક્સ્ટ બુક ની અંદર પણ આકૃતિ આપેલી છે. સમમિતિની જે આકૃતિ છે એ દોરવાની નથી, પરંતુ આ ગર્ભસ્તર આયોજનની આકૃતિ 4.2 એમાં જે બે આકૃતિ આપેલી છે એ આપણે દોરવાની થશે. તો હવે આજે મેં બતાવ્યું છે દ્વિગર્ભસ્તરીય આયોજન છે, જેમાં એક આ ગર્ભસ્તર છે, આ હું કોષો દોરું છું. આ બધા કોષોનું એક સ્તર છે. અને એક આ બહારનું સ્તર છે. આ બહારનું બાહ્ય ગર્ભસ્તર. આ કોષોનું બનેલું છે. આ ગર્ભ છે કોઈ જે તે પ્રાણીનો કે જેમાં કોષો બે સ્તરમાં ગોઠવાયેલા છે. એટલે આ અંદરનું જે છે એ અંતઃગર્ભસ્તર અને આ જે બહારનું છે એ બાહ્ય ગર્ભસ્તર. પરંતુ દ્વિગર્ભસ્તરીય આયોજનની અંદર આ બંને ગર્ભસ્તરની વચ્ચે આ જે તમે જોવો છો મેં અવકાશ દેખાડ્યો છે, તો એ બંને ગર્ભસ્તરની વચ્ચે અવિભેદિત બંને સ્તરની વચ્ચે અવિભેદિત એક સ્તર આવેલું હોય છે, જેને મધ્ય શ્લેષ્મ સ્તર. અવિભેદિત તો સાચું, અવિભેદિત અને અકોષીય આ શબ્દ ટેક્સ્ટ બુકમાં નથી. અકોષીય સ્તર આવેલ હોય છે.
જેને મધ્ય શ્લેષ્મ સ્તર કહે છે. તો આ બે સ્તરની વચ્ચે એટલે અહીંયા શું આવેલું છે? અવિભેદિત, કે જેનું પછી કંઈ વિભેદન થતું નથી, અને અકોષીય એટલે કોષો વગર, એટલે કે એ સ્તરમાં કોષો હોતા નથી. એટલે અકોષીય સ્તર આવેલું હોય જેને મધ્ય શ્લેષ્મ સ્તર એટલે કે શ્લેષ્મ પદાર્થથી ભરેલું હશે. તો જો આવા પ્રકારના ગર્ભનું આયોજન હોય તો એને આપણે દ્વિગર્ભસ્તરીય આયોજન તરીકે ઓળખતા હોય છે. આખો એક કોઈ ગર્ભ છે, પછી આ જ કોષોમાંથી એ આખા સજીવનું નિર્માણ થવાનું છે. આ બહારના બાહ્ય ગર્ભસ્તરમાંથી અમુક પ્રકારની પેશીઓનું નિર્માણ થશે, અમુક પ્રકારના અંગો બનશે. અંતઃગર્ભ સ્તર છે તો એમાંથી અમુક પ્રકારની પેશીઓ બનશે અને એના આધારે અંગો બનશે, અંગતંત્રો બનશે, અને છેલ્લે એક જટિલ સજીવનું નિર્માણ થતું હોય છે. તો આના ઉદાહરણોની અંદર આપણે કોષ્ઠાંતરિક પ્રાણીઓને લઈ શકીએ. કોષ્ઠાંત્રીઓના ગર્ભ છે એ દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવતા હોય છે. ત્યાર પછી બીજું જે આયોજન છે ત્રિગર્ભસ્તરીય આયોજન. ત્રિગર્ભસ્તરીય આયોજન. હવે તો તમને ખબર પડી ગઈ હશે કે આમાં શું હશે. દ્વિગર્ભ સ્તરમાં આપણે બે ગર્ભસ્તરોની વાત કરી અને બંને વચ્ચે અવિભેદિત અને અકોષીય મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. હવે આપણે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓની વાત કરીએ તો જે પ્રાણીઓના ગર્ભ કોષોના 3 સ્તર ધરાવતા હોય તો તેને ત્રિગર્ભસ્તરીય આયોજન કહે છે. અથવા તો એ ગર્ભને ત્રિગર્ભસ્તરીય ગર્ભ કહેવાશે. તો અહીં કોષોના કેટલા સ્તર છે? 3 સ્તરો છે, જેમાં બહારનું સ્તર જેને ઓલું નામ આપેલું છે જ બાહ્ય ગર્ભ સ્તર, પછી અંદરનું જે સૌથી અંદરનું સ્તર હશે એને આપણે અંતઃ સ્તર, અંતઃગર્ભ સ્તર, અને મધ્યનું જે સ્તર હશે વચ્ચે મધ્યનું સ્તર તેને કહેવાશે મધ્ય ગર્ભ સ્તર. જોજો બંનેમાં ફરક છે. ત્યાં મધ્ય શ્લેષ્મનું સ્તર છે એ કોઈ કોષો ધરાવતું નથી, અકોષીય આપણે કીધું છે. જ્યારે ત્રિગર્ભસ્તરીય આયોજનમાં 3 ગર્ભ સ્તરો હશે એટલે આકૃતિ સેમ રહેશે, પણ જે આપણે દ્વિગર્ભ સ્તરમાં વચ્ચે મધ્ય શ્લેષ્મનું સ્તર બતાવતા હતા એની જગ્યાએ અહીંયા કોષોનું સ્તર. આ જે બહારનું છે એ બાહ્ય ગર્ભ સ્તર જે કોષોનું હશે, પછી આ વચ્ચેનું છે એ મધ્ય ગર્ભ સ્તર, અને જે આ અંદરનું છે એ અંતઃગર્ભ સ્તર. આ ત્રણેય સ્તર એક પછી એક જ હશે, વચ્ચે ક્યાંય અવકાશ હોતો નથી. એટલે આ 3 સ્તરની વચ્ચે મધ્ય શ્લેષ્મ હોતું નથી, મધ્ય શ્લેષ્મ હોતું નથી. આ યાદ રાખજો. દ્વિગર્ભ સ્તરમાં બંને ગર્ભસ્તરની વચ્ચે મધ્ય શ્લેષ્મ સ્તર હોય છે, પરંતુ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓની અંદર એમના ગર્ભમાં 3 કોષોના જ સ્તર હોય છે. બહારનું બાહ્ય ગર્ભસ્તર, મધ્યનું મધ્ય ગર્ભસ્તર, અંદરનું અંતઃગર્ભ સ્તર. આ 3 સ્તરની વચ્ચે ક્યાંય પણ મધ્ય શ્લેષ્મ હોતું નથી. તો એવા પ્રાણીઓના ઉદાહરણો આપણે લઈએ તો પૃથુકૃમિથી મેરુદંડી સુધી જેટલા પ્રાણીઓ છે ઉદાહરણ
પૃથુભૂમિથી મેરુદંડી. આ બધા પ્રાણીઓના ગર્ભ છે એ આ પ્રકારનું આયોજન ધરાવતા હોય છે, ત્રિગર્ભસ્તરીય આયોજન. તો આ વાત થઈ ગર્ભસ્તરીય આયોજનની. ત્યાર પછી હવે આપણે દેહ કોષ્ઠ એ પણ એક પાયાના લક્ષણ તરીકે આપણે સમજવાનું છે, જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.